Standard 10, English, Unit 2. Friends, we have completed our unit. Now let's see glossary. Glossary તમારે સારા અક્ષરે નોટબુકમાં એકવાર લખી લેવાની અને એના મીનિંગ્સ પણ ગુજરાતીમાં આપ્યા છે એ તૈયાર કરી લેવાના. આપણે પાઠ જોઈ ગયા છે એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવી જશે. Now let us see I feel. Make a list of the sentences that you didn't like about Prem Chopra. પ્રેમ ચોપરા વિશે પાઠમાં આવેલા એવા સેન્ટેન્સીસને તમારે અંડરલાઈન કરવાની કે જે તમને ગમતા નથી. ખરાબ માણસ હતો આપણને ખબર જ છે એટલે એના વિશે જે જ્યાં જ્યાં એવા વાક્યો હોય એને અંડરલાઈન કરવાની. What would you do if you have a robot like Ramsing 070? તમારી પાસે રામસિંગ 070 હોય એના જેવો રોબોટ તો તમે શું કરો, એની પાસે શું કરાવશો એ તમારે વિચારવાનું છે. મને ખબર છે સૌથી પહેલા તો હોમવર્ક કરાવશો. અંડરલાઇન ધ વર્ડ્સ phrases narrating રામસિંગ્સ કોન્ફ્લિક્ટ સંઘર્ષ. જે રામસિંગ સંઘર્ષ, જે માનસિક સંઘર્ષ જે સહન કરે છે એ પાઠમાં આવેલા એ જે ફ્રેઝીસ છે, જ્યાં જ્યાં શબ્દો આવ્યા છે એને તમારે અંડરલાઇન કરવાની. Discuss in the class, are robots a blessing or a curse? Blessings આશીર્વાદ અને curse અભિશાપ, શ્રાપ. કે રોબોટ જે છે એ લોકો ખરેખર આશીર્વાદ રૂપ છે કે અભિશાપ રૂપ છે એ તમારે ડિસ્કસ કરવાનું છે. સો મગજમાં રાખવાનું કે ક્યારેક વિચારો કે ખરેખર આ વસ્તુ આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનની શોધ માણસની મદદ માટે કરવામાં આવી હતી, પણ એ જ આપણે ઘણીવાર લોકો એને મિસયુઝ કરી રહ્યા છે. એવી રીતે તમારે વિચારવા. અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ધ રામસિંગ સ્પોક ઇન હિઝ ડિફેન્સ ઇન ધ કોર્ટ. હવે રામસિંગે પોતાના બચાવ માટે જેટલા વાક્યો કહ્યા એને તમારે અંડરલાઇન કરવાના છે. Which quality of Ramsing did you like the most? રામસિંગની કઈ ક્વોલિટી, કયા ગુણ તમને ખૂબ ગમ્યા હોય એ તમારે યાદ રાખવાનું. Now vocabulary V1. Circle the word which is an outsider in each set. Just like odd one out. દરેક સેટમાં એક વર્ડ આઉટસાઇડર છે. So let us do first one. Generous, cruel, kind, liberal. Now આપણે જોઈએ કે જનરસ નો અર્થ થાય ઉદાર, ક્રુઅલ એટલે ક્રૂર, ઘાતકી, કાઇન્ડ એટલે પણ ઉદાર દયાળુ, લિબરલ એટલે પણ ઉદાર દયાળુ થાય. તો આપણે જોઈ શકીએ કે કયો વર્ડ જુદો પડે છે, ક્રુઅલ. તો તમારે એને સર્કલ કરવાનું. આ રીતની બાકીની એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટ બુકમાં જ તમે કરી શકશો. Now let us see V2. Replace the underlined words and make meaningful sentences with the help of words given in the box. Some words are given in the box. અને વાક્યોમાં જે અંડરલાઇન કરેલા શબ્દો છે એના બદલે તમારે આ બોક્સમાંથી સિમિલર વર્ડનો યુઝ કરવાનો છે. Let us do one. Nisarg visited a shopping mall. He saw many persons who sell things in the various sections of the mall. The underlined words are persons who sell things. તો કયો શબ્દ આવશે એના માટે? સેલ્સમેન. તો આ જ રીતે બાકીની એક્સરસાઇઝ પણ તમારે કરવાની અને you can do this exercise in your notebook. Now V3. Match each word given in A with its opposite given in B. So now you have to find opposite words. વિરુદ્ધાર્થી શબ્દો. So beautiful. Beautiful નો opposites ક્યાં આપ્યો છે? નીચે B માં કયો છે? Inefficient, stressful, expensive, right, ugly, dear, boring, dangerous. કયો છે? Beautiful નો opposite ugly. So you have to write E here.
આ રીતે બાકીના શબ્દોના વિરુદ્ધાર્થી શોધીને લખવાના. તો યુ કેન ડુ ઇન યોર ટેક્સ્ટ બુક. V4. Number these sentences to show the order in which the events occurred. So અહીંયા એક ઘટના બની છે એની વિશે સેન્ટેન્સીસ આપ્યા છે and they are jumbled, બધા આડાઅવળા છે. તો આપણે એને નંબર આપીને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો આવું જ્યારે એક્સરસાઇઝ હોય ત્યારે તો પહેલા બધા જ સેન્ટેન્સીસ વાંચી જવાના, જેથી આપણને ખબર પડે કે કઈ ઘટના છે. He pleaded guilty. તેને ગુનેગાર સાબિત કરવામાં આવ્યું. He was charged with drink and driving. એને ડ્રિંક પીને ડ્રાઈવ કરવાના ચાર્જ પર એને પકડવામાં આવ્યું. He was fined and banned from driving for 2 years. અને દંડ ભરવામાં આવ્યો અને 2 વર્ષ સુધી એને ડ્રાઇવિંગ પર બાન મૂકવામાં આવ્યું, એટલે એ ડ્રાઇવિંગ કરી શકે નહીં. He was stopped by the traffic police. ટ્રાફિક પોલીસે એને અટકાવ્યો. He went on a long drive with his friends on his 18th birthday. 18મા વર્ષગાંઠે એ મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર ગયો. They arrested him. તેમણે એને પકડ્યો. હવે આખી ઘટના છે તો સૌથી પહેલા કયું વાક્ય આવશે? તો આપણે જોઈ શકીએ કે he went on a long drive with his friend on his 18th birthday. પછી તમે આગળ કયું આવશે તેને નંબર 2 આપો, 3 આપો. આ રીતે તમે ટેક્સ્ટ બુકમાં જ આ કરવાનું છે. V5. Complete the table with the words of for act, actor and action. One is done for you. કે એક્ટ આપી છે. એક્ટ એટલે કાર્ય, એક્ટર એટલે ડુઅર, કરનાર, જે કાર્ય કરે તે, અને એક્શન અને એમાં કઈ ક્રિયા કરવામાં આવી હોય એ 3. તો એક્ટ છે ફોર્જરી. ફોર્જરીનો અર્થ થાય નકલ કરવી. કોઈ પણ પેપર હોય કે ડુપ્લિકેટ રૂપિયા હોય નોટ છાપવાની, કોઈ અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ હોય તેની અસલ એવી જ નકલ કરીને જે કોઈ માણસ આવી રીતે ફ્રોડ કરતો હોય એને ફોર્જરી કહેવાય. અને જે કોઈ માણસ કરતો હોય એને ફોર્જર. અને એક્શન છે એ ફોર્જ, એ કાર્ય જે કહ્યું એને કહેવાય ફોર્જ થયું. આ જ રીતે તમારે મર્ડર, એક્ટ છે મર્ડર, એક્ટર શું કહેવાય? મર્ડરર. અને એક્શન પણ આવશે મર્ડર જ. આ રીતે બાકીની એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટ બુકમાં કરવાની અને આમાંથી જ કોઈ પણ એક વર્ડ લઈને એક્ટ લો, એક્ટર કે એક્શન, એના પરથી એક સેન્ટેન્સ તમારે બનાવવાનો. દાખલા તરીકે તમે લખો કે મર્ડર યુઝ કરો કે he was arrested for a murder. તો આ રીતે તમારે એક કોઈ પણ શબ્દ લઈને સેન્ટેન્સ નીચે બનાવવાનું છે. એ તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. Now V6. Tick mark true or false and correct if false. ટ્રુ કે ફોલ્સ તમારે ટીક માર્ક કરવાનું અને એને સેન્ટેન્સને કરેક્ટ કરવાના જો એ ફોલ્સ હોય તો. So let us do first one. If you are innocent, you do not plead guilty. You are innocent. Innocent means નિર્દોષ. ને ટુ પ્લીડ નો અર્થ થાય વિનંતી કરવી, ટુ રિક્વેસ્ટ. પણ એનાથી થોડું વધારે આપણે ભાર આપીને ક્યારેક કોકને વિનંતી કરી ત્યારે પ્લીડ થાય. પરંતુ અહીં પ્લીડ ગિલ્ટી એટલે પોતાનો દોષ સ્વીકારવો એવો અર્થ થાય. તો જો તમે ઇનોસન્ટ હો, નિર્દોષ હોય, તો આપણે આપણો દોષ સ્વીકારવો જોઈએ નહીં, અપરાધ સ્વીકારવો જોઈએ નહીં. તો આ સેન્ટેન્સ ટ્રુ છે, સાચું છે. એટલે તમારે અહીં એને લખવાની જરૂર નથી. Let us see V7. Unscramble the letters in part A and match the word with the description. પાર્ટ A માં unscramble એટલે અહીંયા પણ જમ્બલ લેટર્સ છે, અક્ષરો બધા આડા અવળા થઈ ગયા છે. એને બાજુમાં આપણે કયો શબ્દ બનશે તે લખવાનું અને લાસ્ટમાં જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એનો મિનિંગ એ આપણે અહીં
પેરમાં લખીશું. ફર્સ્ટ વન ઇઝ ડન. અહીંયા બોરોટિક્સ, કઈ BOROTICS લખ્યું છે, તો એનો કયો વર્ડ આવશે? રોબોટિક્સ. રોબોટિક્સ, what does robotics mean? તો it is related to robots. તો આ જ રીતે જોઈએ આપણે બીજી એક્સરસાઇઝ, CRACCLE. તો અહીંયાથી કયો વર્ડ બનશે? ક્રેકલ. ને what does mean? આપણે જોઈએ ક્રેકલિંગ સાઉન્ડ. તો કયો શબ્દ આવશે એમના માટે? ડિસ્ક્રિપ્શનમાંથી, ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ નોઇઝ. તો તમારે અહીંયા F લખવાનું. આ રીતે આ એક્સરસાઇઝ પણ તમારે ટેક્સ્ટબુકમાં પૂરી કરવાની. Now let us see V8. Frame sentences using all the words. You may change the forms of the words if needed. શબ્દો આપ્યા છે, એના પરથી તમારે યોગ્ય વાક્યો બનાવવાના અને શબ્દોના ફોર્મ તમે બદલી શકો. ક્રિયાપદ આપ્યું હોય તો તમે નાઉન લખી શકો, એડવર્બ પણ બનાવી શકો. અહીંયા મેન્યુફેક્ચર રોબોટ એફિશિયન્ટ. તો વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર હાઉસહોલ્ડ વર્ક. સો તમારે આ એક્સરસાઇઝ નોટબુકમાં લખવી પડશે, કારણ કે અહીંયા જગ્યા ઓછી છે. Now V9. Use the proper word at a proper place to make meaningful sentences. વાક્ય આપ્યું છે, એની કૌંસમાં બે શબ્દો આપ્યા છે, એમાંથી પાછો યોગ્ય શબ્દ શોધવાનો અને એને યોગ્ય જગ્યા પર મૂકીને વાક્ય લખવાનું છે. 1. My friend met the landowner and the sale deed. ચલો, તો કયું વાક્ય આવશે આમાંથી? અસાઇન. સોરી, કયો શબ્દ આવશે? અસાઇન. અને ક્યાં આવશે? કે માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર. મારો મિત્ર એક જમીનના માલિકને મળ્યો. એન્ડ શું આવશે? અસાઇન ધ સેલ ડીડ. વેચાણના જે ડોક્યુમેન્ટ્સ હતા એને પર સાઇન કરી, અસાઇન, ફાઇનલ કરી. તો આ રીતે બાકીની એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની રહેશે. Now let us see comprehension. Make a list of activities or work done by the robot on Prem Chopra's command. One is done for you. તો પ્રેમ ચોપરા માટે રામસિંગ 070 કયા કયા કાર્યો કર્યા એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. સેમ્પલ આપ્યું છે, કલેક્ટેડ ગ્રોસરીઝ ઇનટુ ધ ટ્રોલી. તો આવા જેટલા બી સેન્ટેન્સ છે એ તમારે શોધીને નોટબુકમાં લખવાના. C2. ટીક માર્ક ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. પહેલા જ્યારે જૂની પેપર સ્ટાઇલ હતી ત્યારે આપણા MCQs આવતા હતા, એટલે ત્યારની એક્સરસાઇઝ છે, MCQs છે. એટલે તમારે જે પણ સાચો ઓપ્શન હોય તેની આગળ ટીક માર્ક કરવાનું. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા કયા ટાઈપના રોબોટ બનાવતા નથી? તો ચારે ચાર ઓપ્શન જોવાના. હેલ્પિંગ ઇન હોમ્સ, હેલ્પિંગ ઇન બિઝનેસ, હેલ્પિંગ ઇન રોબરી, હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટીઝ. તો આપણે જોઈશું કે કયા નતા બનાવતા? હેલ્પિંગ ઇન રોબરી. લૂંટ કરવા માટે રોબોટ્સ બનાવતા હતા નહીં. તો આ રીતે બાકીના ઓપ્શન્સ તમે ટેક્સ્ટબુકમાં ટીક કરી શકશો. C3. Write that's great, well done, very bad, how bad, oh it's a shame, that's wonderful, how surprising, really amazing as the responses to the sentences. One is done for you. આ એક્સરસાઇઝ આપણે 9th માં પણ જોઈ ગયા છે. એક્સપ્રેશન્સ, યોગ્ય એક્સપ્રેશન્સ લખવાના તમારે. તો જોઈશું આપણે ફર્સ્ટ. ધ સિલ્વર રોબોટ સેડ, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા સર. સો ઇટ્સ રિયલી અમેઝિંગ. અચાનક કોઈ રોબોટ કહે વેલકમ, તો ઇટ ઇઝ અમેઝિંગ. નાઉ લેટ અસ ડુ સેકન્ડ. ધ મેટાલિક બ્લુ રોબોટ is perfectly programmed to carry out all kinds of household functions. You can say that's great. બરાબર? તો આ રીતે બાકીના એક્સપ્રેશન્સ તમારે આ બોક્સીસમાં લખવાના છે. So you can do this exercise in your textbook. Now let us see C4. Read the text carefully and find out the sentences having similar meaning to these sentences
Write the numbers of these sentences in the margin near the similar sentence in the read. ટેક્સ્ટબુકમાં વાંચવાનું ટેક્સ્ટ અને અહીં જે આપેલા છે આવા વાક્યોને લગતા વળગતા વાક્યો હોય તો એ પેરેગ્રાફની સામે તમારે આ નંબર લખવાનો. દાખલા તરીકે there were a number of metallic, silver, electric, blue and green robots in the right corner. હવે આ ક્યાં છે આપણને ખબર છે પાઠની શરૂઆતમાં જ, તો તમારે ત્યાં એ પેરેગ્રાફની આગળ નંબર 1 લખી દેવાનો. C5. Rewrite the passage replacing the underlined words with those given in the brackets. આમાં પણ અંડરલાઈન કરેલા શબ્દોની જગ્યાએ તમારે કાઉન્સમાં એના જેવો શબ્દ સિમિલર વર્ડ્સ શોધીને લખવાનો છે. તો in the market, the robots carrying very big boxes, buying tickets, taking food items to the cars were a general scene but still strange and wonderful helpers. So underlined words are very big boxes. અરે એના માટે કયો સિમિલર શબ્દ આવશે? તો કાઉન્સમાં આપેલા બધા જ શબ્દો વાંચી જવાના. તો આપણે જોઈશું કે હેવી પેકેટ્સ, તો અહીંયા તમારે હેવી પેકેટ્સ લખવાનું. ટેકિંગ ફૂડ આઇટમ્સ, તો એના માટેનો શબ્દ તમારે શોધીને લખવાનો છે કે કેરિંગ ગ્રોસરીઝ. તો આ રીતે તમારે આ પેરેગ્રાફ ફરીથી નોટબુકમાં લખી લેવાનો. C6. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તો શોર્ટ ક્વેશ્ચન છે, આપણે ઘણા બધા પાઠમાંથી પણ લખ્યા છે, છતાં આ તમારે ટેક્સ્ટબુકમાં લખી લેવાના છે. અને C7. રાઇટ શોર્ટ નોટ્સ. ફની શોર્ટ નોટ્સ નોટબુકમાં લખી લેવાની. ફ્રેન્ડ્સ, શોર્ટ નોટ્સ કદી પણ ગોખવાની નહીં, પરંતુ એના પોઈન્ટ્સ જે છે એ તમારે યાદ રાખવાના, જેથી સરળતાથી તમે લખી શકશો. એક્ઝામમાં 3 માર્કની શોર્ટ નોટ્સ આવશે. C8. Reflect your views. You may use your mother tongue. આપણે આપણી માતૃભાષામાં પણ આના જવાબ લખવાના છે. What would you have done if you were રામસિંહ? જો તમે રામસિંહ હોત તો શું કર્યું હોત? એની જગ્યાએ હોત તો શું કર્યું હોત? વિચાર માંગી લેવો પ્રશ્ન છે. If you were the owner of Ramsing 070, would you have done what Prem Chopra did? What would you have done? અને તમે જો રામસિંહના માલિક પ્રેમ ચોપરાની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? પ્રેમ ચોપરાએ કર્યું એવું કર્યું હોત અથવા તો શું કર્યું હોત? And suppose you are creating a robot, what kind of a robot will you create? અને તમે જો કોઈ રોબોટ ક્રિએટ કરવા માંગો છો તો કેવો રોબોટ બનાવશો? What would you do if you find a purse on the road? રોડ પર તમને પર્સ મળે તો તમે શું કરશો? And someone has stolen your shoes. ને કોઈકે તમારા શૂઝ ચોરી લીધા છે તો ત્યાર પછી પણ તમે શું કરશો? આ વસ્તુ આવી સિચ્યુએશન થઈ જાય તો આપણે શું કરીએ છીએ એ તમારે વિચારવાનું છે. તો જેટલી એક્સરસાઇઝ બુકમાં કરવાની છે એ બુકમાં કરી લેવાની અને નોટબુકમાં કરવાની છે નોટબુકમાં કરવાની. થેન્ક યુ વેરી મચ.